વેલકમ બેક। અરવલ્લીમાં ભૂમાફિયાઓ સામે કિસાન સભાએ મોરચો માંડ્યો છે। ગરીબ ખેડૂતોની જમીનોના ખોટા દસ્તાવેજના આક્ષેપ સાથે તપાસની માંગ તે ઉઠી છે। શિણોલ ગામની જમીનના વેચાણ અને ફેરફાર નોંધમાં ગેરરીતિની તપાસની માંગ। આ મામલામાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતનો ગંભીર આરોપ છે। ચોંકાવનારી વાત એ છે કે વર્ષો જૂના દસ્તાવેજના આધારે જમીનોના બે વખત વેચાણ થયાનું દાવું થયું। માલપુર તાલુકાના અનેક સર્વે નંબરોમાં ગેરકાયદેસર કબજાની પણ ફરિયાદ છે। બાયડ કલેક્ટર કોર્ટમાં કેસોની તારીખ અપડેટ ન થતી હોવાની રજૂઆત કરવામાં આવી। કાર્યવાહી નહીં થાય તો જિલ્લાવ્યાપી ખેડૂત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। જે ખોટા દસ્તાવેજો થયેલા છે અને એની તપાસ થવી જોઈએ અને ખોટા સોગંદનામા કરી અને ખોટી સહીઓ કરીને પણ હક કમીને પણ નોંધો ખોટી પડાવેલી છે। એક હક કમીની નોંધ 27/10 મંજૂર થાય છે અને ત્રીજા દિવસે પાછી રદ થાય છે। એ કયા આધારે થઈ તેની પણ તપાસ થવી જોઈએ। સર્કલ ઓફિસરે એ નોંધ નામંજૂર કરી અને 3 દિવસ બાદ કયા સંજોગો બન્યા, કેવા પ્રકારની લીતી થઈ કે 3 દિવસ બાદ એ જ સર્કલ ઓફિસર એ જ નોંધને મંજૂર કરે છે। આવા કેટલાય બનાવો અરવલ્લી જિલ્લામાં બની રહ્યા છે। નાના ખેડૂતો લૂંટાઈ રહ્યા છે। નાના ખેડૂતોની